વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને આ જિગ્નેશ મેવાણીએ શિવનગરના લોકો સાથે પોલીસ મથકે જે રજૂઆત કરી, આ રજૂઆતમાં પોલીસને ક્યાંક ને ક્યાંક કાઠું અને માઠું લાગ્યું અને આખરે પોલીસે પોલીસ પરિવારને રોડ ઉપર ઉતાર્યા અને અનેક પ્રકારની ટીકા ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં થઈ. જો કે આ ટીકા ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં થતા આખરે આજે કોંગ્રેસના જે સમર્થકો છે, આ સમર્થકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રોડ ઉપર ઉતર્યા છે, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચી રહ્યા છે. જો કે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ જે પ્રમુખ છે તે આપણી સાથે જોડાયા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. બાબુ, શું કહેશો? આજે દારૂ હજારોની સંખ્યામાં વિસ્તારમાં ગુજરાતમાં બનાસકાંઠા થરાદવાઓમાં ડ્રગ્સ દારૂ બંધ થાય એના માટે જે જિગ્નેશ મેવાણીએ રજૂઆત કરી હતી અને જે રીતે ભાજપ પ્રેરિત આંદોલનો કરાવીને ડરાવવાની કોશિશ થઈના વિરોધમાં હજારોની સંખ્યામાં આજે થરાદની અંદર લોકો ડ્રગ્સના વિરોધમાં બહાર આવ્યા છે અને ડ્રગ્સ બંધ થવું જોઈએ એ રજૂઆત છે અમારી. નહીં થાય તો હજી પણ આક્રમકથી કામ કરશું. શું કહેશો બાપુ? આ ડ્રગ્સ છે, વિદેશી દારૂ છે, કેટલા સમયથી વેચાઈ રહ્યો છે અને કેટલી રજૂઆતો કરી છે? છેલ્લા 3-4 વર્ષથી આ વિસ્તારમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો છે. લગભગ 100 થી વધુ છોકરાઓ આપઘાત કરી લીધા છે આના રવાડે ચડીને. 1000 કરતા પણ વધુ છોકરાઓ આના રવાડે પોતાની જિંદગી ખરાબ કરી ચૂક્યા છે. 3-4 વર્ષથી આ વિસ્તારમાં ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે. શું કહેશો? આજે રજૂઆત કરવી ગુનો બને છે ખરા? કોઈને રજૂઆત કરવી આપણે લોકશાહીમાં આજે બંધારણ દિવસ છે અને બંધારણે આપણને હક આપ્યો છે કોઈ પણ વસ્તુનો વિરોધ કરો, રજૂઆત કરવાનો હક આપ્યો છે. એ હકના આધારે રજૂઆત કરીએ છીએ. શું કહેશો? આવનાર સમયમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસનું શું આયોજન હશે? હજી પણ દેખો, મોટા સંમેલનો કરશું, રેલીઓ કરશું, ડ્રગ્સ બંધ થાય અને જે જિગ્નેશ મેવાણી કોઈ એકલા નથી, સૌ એમની સાથે છીએ, એમને જોડે ઊભા છીએ અને એના માટે આજે હજારોની સંખ્યામાં થરાદમાં લોકો આવ્યા. શું કહેશો? દરેક પોલીસ કર્મચારી કરપ્ટેડ નથી, ક્યાંક ને ક્યાંક એક પોલીસ કર્મચારીને કારણે આખું પોલીસ ખાતું બદનામ થાય? 100% છેલ્લા 3-4 વર્ષની અંદર જે બનાસકાંઠાના ડીએસપી હતા કે વહીવટદારો હતા એમના કારણે જ આ વિસ્તાર બરબાદ થયો છે. આ રેલીમાં એટલા માટે જોડાના છે કે જિગ્નેશભાઈએ જે બોલ્યા છે એ જિગ્નેશભાઈ ગરીબ લોકો માટે બોલ્યા છે અને જે ખરેખર દારૂ અને ડ્રગ્સ જે વેચાય છે એના વિરુદ્ધમાં બોલ્યા છે. જિગ્નેશભાઈ એવું નથી બોલ્યા કે તમારા પટ્ટા ઉતારી દઈશું. જિગ્નેશભાઈ એવું બોલ્યા છે કે તમે ખરાબ ધંધો કરશો તો તમારા પટ્ટા ઉતરી જશે 100%. કોઈ પટ્ટા મારે નથી એવું જિગ્નેશભાઈ બોલ્યા છે. અને જિગ્નેશભાઈ, હા, કદાચ આપણે માની શકીએ જિગ્નેશભાઈ આવેશમાં આવીને કદાચ કોઈ ભાષામાં થોડું આગા પાછું થયું હોય એમાં આપણે માનીએ છીએ, પણ જિગ્નેશ મેવાણી એક એવું નેતૃત્વ છે કે ગરીબ લોકો માટે લડે છે અને અમે અત્યારે ભલે કોઈ પણ પાર્ટી માનતા હોઈએ પણ જિગ્નેશભાઈ માટે અત્યારે અમે જિગ્નેશભાઈના સમર્થનમાં છીએ. કારણ કે જે બુટલેગરો અને જે પોલીસ બે મિલી ભગત થઈ અને જો જિગ્નેશભાઈના વિરોધમાં જો આટલી બધી રેલી કરતી હોય 500,000 માણસની, તો અહીંયા આગેવાનો મરી નથી ગયા. બુટલેગરો અહીંયા આવું કરશે ને તો આગેવાનો, બધી સપાટીના આગેવાનો ફૂલીને બુટલેગરોની સામે આવશે. એટલે મહેરબાની કરી અને કોઈને આવા કાર્યક્રમો જવા મજબૂર ના કરો. કારણ કે જિગ્નેશભાઈને સમર્થન આજે છે, કાલે છે, દારૂના ડ્રગ્સના મુદ્દે, પાર્ટીના મુદ્દે નહીં. લોકો છે, આ લોકો પણ જિગ્નેશ મેવાણીના જે રેલી છે, રેલીમાં જોડાણા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.